નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ભૂક્કા કાઢી નાખે તેવી આગાહી. ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોના ખાતામાં જમા થશે પાક નુકસાનના પૈસા. ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે માઠા સમાચાર. 1 નવેમ્બરથી નહીં મળે મફતમાં અનાજ. 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો. બેંક એટીએમને લઈને નવા ફેરફારો. આધાર કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર. સિંગ તેલના ભાવમાં થશે વધારો. પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર. ફાસ્ટેગને લઈને વાહન ચાલકો માટે આવ્યા છે મહત્વના સમાચાર. બાળકોને વાહન આપતા પહેલા ખાસ કરીને આ નવા નિયમો જાણી લેજો. મહિલાઓને મળશે 37,000 રૂપિયાની ભેટ. આયુષ્માન કાર્ડ ધારકોને મળશે 10 લાખ રૂપિયાનો વીમો. નવેમ્બર મહિનામાં 10 દિવસ રહેશે બેંકો બંધ. યુવાનોને મળશે દર મહિને 8,000 રૂપિયાની સહાય. હવે તમારું વીજળી બિલ આવશે 0. કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય. દેવા માફીને લઈને ખેડૂત આંદોલન. કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000નો 21મો હપ્તો. સોના ચાંદીના ભાવમાં થયો છે ફરી એકવાર ઘટાડો. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં હજુ આગામી 7 દિવસ સુધી કમોસમી વરસાદનું સંકટ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત તરફ આવવાના કારણે વરસાદનું જોર વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે. આ પરિસ્થિતિને જોતા આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સાથે સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદનો જોર યથાવત રહેશે, કારણ કે અરબ સાગરમાં સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન સાથે બંગાળની ખાડીમાં જે મોન્થા નામનું વાવાઝોડું બન્યું હતું તે અત્યારે હાલ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થયું છે અને ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. આમ 3 વરસાદી સિસ્ટમો સક્રિય થતા ગુજરાતમાં આગામી 24 કલાક માટે ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અત્યારે 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકામાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો, ત્યારના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર. રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનના સર્વેની કામગીરીને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. માવઠાનો માર સહન કરનાર એક પણ ખેડૂતને જરા પણ નુકસાન ન થાય અને વાસ્તવિકતાના આધારે સહાય મળી રહે તે માટે સરકારે સર્વેની પદ્ધતિમાં ફેરફાર કર્યા છે. હવે કમોસમી વરસાદથી થયેલા નુકસાનના સર્વેમાં માત્ર વીસી અને સરકારી કર્મચારીઓ જ નહીં પરંતુ ગામની સહકારી મંડળીના શિક્ષિત યુવાનોને પણ જોડવામાં આવશે. સરકારના આ નિર્ણયથી સર્વેની કામગીરીમાં પારદર્શિકતા વધશે અને ઝડપ આવશે. ખેડૂતોને યોગ્ય અને સમયસર વળતર મળી રહે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર પૂરી કાળજી રાખી રહી છે. તમામ સહાયનો લાભ અસરગ્રસ્ત ખેડૂતો સુધી પહોંચે તે માટે કૃષિ પ્રગતિ એપનો ઉપયોગ કરાશે. સાથે ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે તારીખ 23 થી લઈને 28 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના 33 જિલ્લાના 239 તાલુકામાં સામાન્યથી અતિભારે વરસાદ વરસ્યો છે, જેમાં હાલના તબક્કે આશરે 10 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે. ને આગામી સમયમાં ખેડૂતોના ખાતામાં પાક નુકસાનના પૈસા છે એ પણ જમા કરવામાં આવશે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે માઠા સમાચાર. 1 નવેમ્બરથી નહીં મળે રાશન કાર્ડ ધારકોને મફતમાં અનાજ. ગુજરાત રાજ્યના લાખો રાશન કાર્ડ ધારકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તેમની લાંબા સમયની પડતર માંગણીઓને લઈને ગુજરાતના સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ આગામી 1 નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાનો નિર્ણય લીધો છે. આ હડતાલમાં રાજકોટના 700 દુકાનદારો સહિત રાજ્યભરના આશરે 17,000 રેશનિંગ દુકાનદારો જોડાશે, જેના પરિણામે રાજ્યના અંદાજિત 75 લાખ જરૂરિયાતમંદ ગ્રાહકોને અનાજ અને
કઠોળના વિતરણમાં મોટી સમસ્યા ઊભી થશે. દુકાનદારોની મુખ્ય માંગણીઓમાં ખરાબ ઘઉંનું વિતરણ અટકાવવું, યોગ્ય કમિશન સમયસર ચૂકવવું, બાયોમેટ્રિક્સ વેરિફિકેશન સંબંધિત પરિપત્ર રદ કરવા વગેરેનો સમાવેશ થયો છે, જેના કારણે હવે રાશન કાર્ડ ધારકોને 1 નવેમ્બરથી મફતમાં અનાજ મળશે નહીં, કારણ કે રેશનિંગની દુકાનદારો છે મિત્રો 1 નવેમ્બરથી અચોક્કસ મુદત સુધી હડતાલ ઉપર ઉતરશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1 તારીખથી લાગુ થશે નવા નિયમો. જો તમે પણ તહેવારના કારણે કેટલાક કામો આગામી મહિના માટે પેન્ડિંગ રાખ્યા હોય તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે. ખરેખર 1 નવેમ્બર 2025થી દેશમાં ઘણા મોટા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારો તમારા ખિસ્સા, રોકાણ, રોજિંદા જીવન પર સીધી અસર કરશે. આમાં આધાર કાર્ડ, બેન્કિંગ સિસ્ટમ, ક્રેડિટ કાર્ડ, ગેસ સિલિન્ડર અને મ્યુચ્યુઅલ ફંડ સાથે સંબંધિત ઘણા બધા નિયમોનો સમાવેશ થાય છે. જો તમે આ નિયમોથી અંજાણ છો તો તમારે નુકસાન પણ ભોગવવું પડી શકે છે. ચાલો મિત્રો જાણીએ કે 1 તારીખથી કયા નવા નિયમો છે લાગુ થવા જઈ રહ્યા છે, જેના કારણે તમારા ખિસ્સા ઉપર છે એ અસર થઈ શકે છે. સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે બદલાવ. 1 નવેમ્બરથી થનારા ફેરફારમાં લોકોનું ધ્યાન સૌથી વધુ એલપીજી સિલિન્ડરના ભાવ પર રહેશે, કારણ કે તે સીધો રસોડાના બજેટ સાથે સંબંધિત છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનામાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 19 કિલોગ્રામના ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે, પરંતુ 14 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર થયો નથી. પરંતુ 1 નવેમ્બરથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. છેલ્લા ઘણા મહિનાઓથી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધઘટ થતી રહી હોય છે. ગયા મહિને પણ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો. હવે એ જોવાનું બાકી છે કે 1 નવેમ્બરથી શું ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થશે કે પછી વધારો. મિત્રો ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો નવેમ્બર મહિનામાં બેંક હોલિડેને લઈને સૌથી મોટા સમાચાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા શેડ્યુલ મુજબ નવેમ્બર મહિનામાં દેશભરમાં બેંક શાખાઓ ટોટલ 11 દિવસ સુધી બંધ રહેશે. આ રજાઓ મુખ્યત્વે તહેવારો અને વીકએન્ડના કારણે છે. જોકે ગ્રાહકો માટે ઓનલાઈન બેન્કિંગ, યુપીઆઈ, એટીએમ જેવી તમામ ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ રહેશે. તો બેંક ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર. નવેમ્બર મહિનામાં ટોટલ 11 દિવસ સુધી બેંકો છે બંધ રહેશે. મિત્રો ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે આવ્યા છે નવા નિયમો. 1 નવેમ્બર 2025થી આધાર કાર્ડના નિયમોમાં કેટલાક મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. જો તમારી પાસે આધાર કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે તમારે તમારી આધાર માહિતી અપડેટ કરવા માટે નોંધણી કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર નથી. તમે તમારા ઘરે બેઠા તમારું આધાર કાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખ અથવા તો મોબાઈલ નંબર જેવી વિગતો છે ઓનલાઈન ચેન્જ કરી શકો છો. આધારને સરળ અને વધુ સુરક્ષિત બનાવવા માટે આ સુવિધાની શરૂઆત થશે. અને મિત્રો આપને જણાવી દઈએ કે પહેલો મોટો ફેરફાર આધાર માહિતી અપડેટ કરવાની જરૂરિયાત છે. પહેલાં તમારે આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડતી હતી, પરંતુ હવે તમે ઘરેથી જ બધું ઓનલાઈન અપડેટ કરી શકો છો. જો તમે માહિતી આપો કે પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ અને રાશન કાર્ડ જેવા સરકારી દસ્તાવેજો સામે ચકાસવામાં આવશે. આ અપડેટ પ્રક્રિયાને ઝડપી અને સરળ અને સુનિશ્ચિત બનાવે છે. મિત્રો ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે આવ્યા છે મોટા સમાચાર. વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. સગીર દ્વારા વાહન ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે. જો 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહન ચલાવતા જોવા મળશે તો તેમને 25,000 રૂપિયા સુધીનો દંડ છે એ ખાસ કરીને ફટકારવામાં આવશે. આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે. આ ઉપરાંત સગીર 25 વર્ષનો ન થાય ત્યાં સુધી તેને ડ્રાઇવિંગ લાયસન્સ પણ આપવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ તો લાયસન્સ 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી જ આપવામાં આવશે. જો સગીરની ઉંમર 18 વર્ષ કે તેથી ઓછી છે ને એ સગીર જો વાહન ચલાવશે અને જો ખાસ કરીને વાહન ચલાવતા ત્યાં પકડાશે તો ખાસ કરીને ટ્રાફિક વિભાગ તરફથી તે વાહન ચાલક એટલે કે બાળકને છે દંડ ફટકારવામાં આવશે, અથવા તો વાહનનું જે માલિક છે એમને પણ તેમનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઈ શકે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફીને લઈને ખેડૂત આંદોલન. મહારાષ્ટ્રના નાગપુરમાં આજે બીજા દિવસે ખેડૂત ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શન પૂર્વ મંત્રી અને પ્રહાર પાર્ટીના નેતાના નેતૃત્વ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી સરકાર શરત વગર ખેડૂતોનું દેવું માફ નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત છે. ઉગ્ર વિરોધ કરી રહેલા આંદોલનકારી ખેડૂતે નાગપુર અને હૈદરાબાદ નેશનલ હાઈવે ચક્કાજામ કરી દીધા છે, જેના કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગઈ છે.
જે રીતે મિત્રો ગુજરાતમાં ખેડૂતોની દેવા માફીને લઈને સમાચાર સામે આવતા હોય છે, એવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે. શું મિત્રો ખરેખર સરકાર દ્વારા ખેડૂતોના ખાસ કરીને જે દેવા છે માફ કરવા જોઈએ કે ખાસ ન થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને ખાસ ગુજરાતના ખેડૂતોની પણ પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? કારણ કે મિત્રો કમોસમી વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોના આખા વર્ષની મહેનત પાણીમાં ગઈ છે. ખેડૂતોની મગફળી, કપાસના પાકને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવાના પૈસા પણ નથી. હાલ મિત્રો શું ખરેખર ગુજરાતના ખેડૂતોની પણ પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ફાસ્ટેગને લઈને વાહન ચાલકો માટે મહત્વના સમાચાર. મિત્રો આપણે જણાવી દઈએ 15 ઓગસ્ટ 2025ના રોજ ફાસ્ટેગની શરૂઆત થઈ છે અને આ ફાસ્ટેગની જે રકમ છે 3000 રૂપિયા નક્કી થઈ છે. તો વાહન ચાલકોને હાલ લોટરી લાગી છે. લગભગ 2 મહિના પહેલાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એટલે કે 15 ઓક્ટોબર 2025ના રોજ કાર માલિકોને મોટી રાહત આપવામાં આવી હતી. કેન્દ્રીય પરિવહન મંત્રી આપી હતી રાહત અને 3000 રૂપિયાનો વાર્ષિક પાસની શરૂઆત થઈ હતી. આ પાસની શરૂઆત થયા બાદ જ કાર માલિકોને ખૂબ જ રાહત મળી છે. નેશનલ હાઈવે એપ દ્વારા તેમને ઓનલાઈન 3000 રૂપિયાનો પાસ જારી કરીને 200 ટ્રીપ્સ માટે એટલે કે 200 વાર તમે અવર જવર કરી શકો છો અથવા તો 1 વર્ષ માટે ટોલ પ્લાઝાનો ઉપયોગ કરી શકો છો. હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નેશનલ હાઈવે યુઝર માટે ટોલ પ્લાઝા પર માસિક અને વાર્ષિક પાસની માહિતી પ્રદર્શિત કરી છે. મિત્રો દેશના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને હવે તમારા ઘરનું લાઇટ બિલ આવશે 0, કારણ કે વીજળીમાં વધતા બિલોથી પરેશાન લોકો માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે. આ સરકારી યોજના વિશે તમે જરૂરથી સાંભળ્યું જ હશે. આ યોજના દ્વારા હવે તમારા ઘરનું લાઇટ બિલ છે 0 આવશે અથવા તો ઓછું આવશે, પરંતુ દર મહિને હવે તમારા પૈસાની બચત પણ થઈ શકે છે. કેન્દ્ર સરકારે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના દ્વારા લોકોને ભારે વીજળીના બિલમાંથી રાહત મળી રહી છે. 2 મહિનામાં 10,000થી વધુ ઉત્તર પ્રદેશના રહેવાસીઓ લાભાર્થીઓએ જણાવ્યું હતું કે આ યોજના દ્વારા ખેડૂતો આ સાથે ખાસ કરીને મિત્રો જે ગરીબ લોકો છે એમને પણ વીજળીના બિલમાં રાહત મળી છે. એવી જ રીતે ગુજરાતમાં પણ ઘરે ઘરે હવે સોલાર પેનલ સ્થાપિત કરવામાં આવશે તેવી જાહેરાત પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો એટીએમ અંગે આરબીઆઈનો મહત્વનો નિર્ણય. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તમામ બેંકો અને હાઇટ લેબ એટીએમ ઓપરેટર્સને આદેશ આપ્યા કે હવે એટીએમમાંથી 100 અને 200 રૂપિયાની નોટ પણ ફરજિયાત નીકળવી જોઈએ. સામાન્ય ગ્રાહકોને નાની નોટ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પગલું લેવામાં આવ્યું છે. ખાસ મિત્રો 30 સપ્ટેમ્બર 2025માં 75% એટીએમમાંથી અને 31 માર્ચ 2026 સુધીમાં 90% એટીએમમાંથી 100 અને 200 રૂપિયાની નોટો માટે એક કેસેટ અનિવાર્ય રહેશે. અત્યારે એટીએમના મોટા ભાગના એટીએમો છે દેશભરમાં ત્યાં 500 રૂપિયાની નોટો નીકળે છે. હવે આગામી દિવસોમાં 100 અને 200 રૂપિયાની નોટો પણ એટીએમમાંથી નીકળે તેવી ગ્રાહકો દ્વારા માંગ કરવામાં આવી છે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો યુવાનો માટે સૌથી મોટી જાહેરાત. યુવાનોને મળશે દર મહિને 8,000 રૂપિયાની સહાય. ભારત સરકારે યુવાનોને રોજગાર અને સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રી કૌશલ્ય યોજનાની જાહેરાત કરી છે. આ યોજના દ્વારા સરકાર યુવાનોને રોજગારી પૂરી પાડે છે અને તાલીમ પણ આપે છે. સરકારી યોજના દ્વારા 40 ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવે છે. એટલું જ નહીં, તાલીમ પૂર્ણ થયા પછી યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. હવે સરકાર પ્રધાન મિશ્રા કૌશલ્ય વિકાસ યોજના 4.0 શરૂ કરવા જઈ રહી છે, જેના કારણે યુવાનોને દર મહિને 8,000 રૂપિયાની આર્થિક સહાય છે પણ મળવા પાત્ર રહેશે. તો કેન્દ્ર સરકારે પીએમ મોદીએ સૌથી મોટી જાહેરાત કરી છે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 37,000 રૂપિયાની ભેટ. તમારા ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધીને ત્યાં ઘરમાં કોઈ બાળકનો જન્મ થયો હોય તો તેમને મળશે 37,500 રૂપિયાની સહાય. શ્રમયોગી પ્રસ્તુતિ સહાય યોજના અંતર્ગત બાળકને જન્મ આપતા સમયે મહિલાઓને મળશે 37,500 રૂપિયાની સહાય. આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવું પડશે, સબમિટ કરાવવાનું રહેશે, જેના માટે મતદાન કાર્ડ છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો ડૉક્ટરનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, પાસબુક છે. આ સાથે મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું, આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000નો 21મો હપ્તો. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તાને લઈને ખેડૂતોમાં ગણગણાવટ છે. આગામી મહિને ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000નો 21મો હપ્તો. SMS મળ્યા પહેલાં બેનિફિશિયરી સ્ટેટસ તપાસી લેવા અનુરોધ. લાખો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. દરેક ખેડૂતોના મનમાં સવાલ છે કે આ
2000 રૂપિયાનો 21મો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે? તો મિત્રો હાલ આપણે જણાવી દઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા વાર્ષિક 6000 રૂપિયાની નાણાકીય સહાય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળે છે. હવે ખેડૂતો 20મા હપ્તાના રાહ જોયા પછી 21મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે. સરકાર તરફથી હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે હાલમાં અપડેટ્સ બહાર પાડ્યું છે કે 10 થી લઈને 20 નવેમ્બર વચ્ચે ખેડૂતોના ખાતામાં રૂપિયા 2000નો 21મો હપ્તો છે જમા થઈ શકે છે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો સિંગતેલના ભાવમાં ભડકો. માવઠાને કારણે સિંગતેલના ભાવમાં થયો છે વધારો. ગુજરાતમાં ફરી એકવાર ખાદ્ય તેલના ભાવમાં જોરદાર વધારો થયો છે. વરસાદી માહોલ વચ્ચે બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી. અચાનક ભાવ વધી જતા ગૃહિણીઓનું બજાર ખોરવાનું કારણ કે રાજ્યમાં ખોલતા બજારે ખાદ્ય તેલના ભાવમાં સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો